આ આપણે છીએ, આપણી અંદરનું સ્પાર્ક, આપણી અંદરનું મજાપણું, આપણું પોતાનું ઓરિજિનલપણું. જ્યાં સુધી આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈએ છીએ, જ્યાં સુધી આપણે ઓપન હોઈએ છીએ, બધું સ્વીકારી લઈએ છીએ, નવા પ્રવાહ સાથે, નવી હવા સાથે શ્વાસ લેવાનું શરૂ કરી દઈએ છીએ, ત્યાં સુધી આપણે ઝગમગતા છીએ. પણ જેવું આપણે આપણી જાતને ક્લોઝ કરી દઈએ છીએ, આપણે હવાને આવવા નથી દેતા, એટલે ધીમે 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 આપણું મગજ ક્લોઝ થતું જશે, આપણને હવા આવતી બંધ થઈ જશે અને ક્યારે આપણી અંદરનો સ્પાર્ક જતો રહ્યો આપણને ખબર નહીં પડે. અને આ ક્લોઝ થતું મગજ છે એ નુકસાન આપણને જ છે. તમે તમારી અંદરનું સ્પાર્ક ગુમાવી રહ્યા છો, વિલીન થઈ રહ્યું છે. તમને સમજાય છે? તમારી યાત્રા અંધકારથી પ્રકાશની નહીં, પણ પ્રકાશથી અંધકાર તરફની થઈ જાય છે. આ માટે આપણે નથી સ્પેસ આપી આપણી જાતને, નવા પ્રવાહને સ્વીકારી લઈએ. અને ઓપન માઇન્ડ હોવાનો અર્થ એ નથી કે જે આવે ને સ્વીકારી લ્યો ને વસ્ત્રો તમે આવા પહેરો, મન ફાવે એવું બોલવા માંડો, મન ફાવે એવું જોવા માંડો, ઘરમાં ગમે એમ રીતે અનિયમિત થવા માંડો, બસ ઓપન બધું જે આવે છે સ્વીકારી લેવું બધું. ના, ઓપન માઇન્ડ હોવાનો અર્થ માત્ર આ બધું નથી. ઓપન માઇન્ડ હોવાનો અર્થ એ પણ છે કે તમે તમારી ભૂલ પણ સ્વીકારો. હું દુઃખી છું તો માત્ર આના કારણે ઓલાએ મારી આમ કર્યું, આને આમ કર્યું, આમ નહીં. આપણે આપણી જાતને પણ સ્વીકારવા માંડીએ કે હા, ભૂલ મારાથી પણ થઈ રહી છે. હા, હું પણ ગુસ્સામાં આઉટ ઓફ કંટ્રોલ થઈ જાઉં છું. હું મારી બિલીફ સિસ્ટમને બદલાવવા માટે તૈયાર નથી. એ પણ ક્યારેક તકલીફમાં હોય છે. આપણે સામેવાળાની વાતને પણ સ્વીકારીએ અને આપણી જાતમાં પણ બદલાવ લાવવાનું ધીમે ધીમે શરૂ કરીએ. આ પણ એક પ્રકારનું ઓપન માઇન્ડ છે. ઇમોશનલી જાતને મેનેજ નથી કરી શકતા તો આવો એ પણ શીખવાનું શરૂ કરીએ. લાગણીશીલ હોવું એટલે નબળા હોવું નહીં, પણ ઇમોશન્સને મેનેજ કરતા આવવાનું. આપણે આપણી લાગણીમાં લપસી રહ્યા હોય, પડી રહ્યા હોય, ખૂંચી રહ્યા હોય, આપણને જ આપણી લાગણીઓ જો વાગી રહી હોય તો પણ વિચારવાનું શરૂ કરીએ. અને સૌથી મહત્વનું, આ જે સ્પાર્ક બંધ થઈ ગયો, ક્યારેક આપણે આપણા સંબંધોમાં, આપણા પાર્ટનરમાં, આપણી આજુબાજુની વ્યક્તિમાં જ એટલા એમને બંધિયાર કરી દઈએ છીએ કે એ પણ પોતાનો સ્પાર્ક ગુમાવી દે છે, એની પોતાની રહેલી એક મસ્તી ગુમાવી દે છે. અને પછી આપણે કહીએ છીએ કે જો તો કરો કેવું બદલાઈ ગયો છે, કેવી બદલાઈ ગઈ છે, પહેલાં જેવી નથી. પણ હવા આવવાનું આપણે બંધ કરી દીધું, એ પણ એટલું જ મહત્વનું છે. બીજું એ પણ આપણે ક્યારેક સ્વીકારવું જોઈએ કે આપણે એવું માનતા થઈ ગયા છે કે જીવનમાં જેને જે મળે છે એને લાયક છે. ના, લાઈફ બહુ અનફેર છે. ક્યારેક કોઈક વ્યક્તિ સાવ જ લાયકાત વગરની હોય છે, તેમ છતાં તેને મળે છે અને આપણે જોવું પડે છે. એ પણ આપણે સ્વીકારવું પડે છે. એ પણ થોડી ઓપન માઇન્ડની જ એક નિશાની છે. આપણી લાઈફનું નેવિગેશન, આપણી જાતનું સંચાલન આપણે કરતાં શીખી જોઈએ. આપણે બેલેન્સ કરતાં સારું, ખોટું, સાચું બધું જ આપણે આપણી જાતને પણ સમજાવતા જોઈએ. અને થોડી માઇક્રોસ્કોપથી આજુબાજુના સંબંધો, આજુબાજુના લોકોમાં જેટલા આપણે જંતુઓ ગોતવાનો પ્રયાસ કરીએ છીએ, ક્યારેક આપણી જાતને પણ એ માઇક્રોસ્કોપની નીચે મૂકીને જોઈએ કે ક્યાં આપણા રસાયણમાં પણ પ્રોબ્લેમ થઈ રહી છે. આપણી જાતને પણ સમજાવીએ કે ક્યાં એડજસ્ટમેન્ટ જરૂરી છે અને ક્યાં મક્કમતા જરૂરી છે. હવાને આવવા દેશો અને ખુલ્લી હવામાં તમે પણ શ્વાસ લેશો અને તમારા સંબંધોને પણ સ્પેસની હવા આપવા દેશો તો ચોક્કસ તમારી યાત્રા અંધકારથી પ્રકાશની થશે. અને જે માટે જ આપણે પૃથ્વી પર આવ્યા છીએ. નવી હવામાં શ્વાસ લેતા રહો અને કાયમ હસતા.